પાખંડી આસારામે હાઈકોર્ટનું શરણ લીધું। આસારામે 6 મહિનાના વચગાળાના જામીન માટે અરજી કરી। દુષ્કર્મના કેસમાં આસારામ આજીવન કેદની સજા ભોગવી રહ્યો છે। અમદાવાદમાં હેલ્મેટ વિના વાહન ચલાવતા યુવકને 10 લાખનો ઈ-મેમો મળ્યો। એસપી રિંગ રોડ પર શાંતિપુરા ક્રોસ રોડનો ઈ-મેમો આવ્યો। ઈ-મેમોની ભૂલ સુધારવા યુવક પોલીસ કમિશનર કચેરીએ પહોંચ્યો। વડોદરાના વોર્ડ નંબર 2માં પાણીની સમસ્યા સર્જાઈ। નંબર 2ના કાઉન્સિલર ભાણજી પટેલનું નિવેદન આવ્યું સામે। 1.5 વર્ષથી ઓછા પ્રેશરની ફરિયાદ સાંભળતા આવ્યો છું। પાલનપુરના ગણેશપુરામાં ગેરકાયદે દબાણો દૂર કરાયા। 8 જેટલા રહેણાંક મકાનો પર બુલડોઝર ફરી વળ્યું। વૈકલ્પિક વ્યવસ્થા કરવા પરિવારોએ માંગ કરી। ઉનામાં દબાણ હટાવવાને લઈને દલિત સમાજનો વિરોધ। માત્ર દલિત સમાજના લોકોનું દબાણ હટાવ્યાનો આક્ષેપ। મોટા ગામના દલિત સમાજે રેલી કાઢી। ડેપ્યુટી કલેક્ટરને આવેદનપત્ર પાઠવ્યું। ભાવનગરના મહુવામાં ભાજપના જ 2 જૂથે એકબીજા પર આક્ષેપ કર્યા। 19 સભ્યોએ બજેટનો વિરોધ કર્યો હતો। બજેટનો વિરોધ કરનાર જૂથે ફરી આક્ષેપ કર્યા। બજેટને સમર્થિત જૂથ પર ભ્રષ્ટાચારના આક્ષેપ લગાવ્યા। રેલવે પ્રોજેક્ટમાં વળતર ન મળતા મહેસાણાના સતલાસણાના ખેડૂતોના ધરણા। ખેડૂતોને યોગ્ય વળતર આપવા મામલતદાર સમક્ષ માંગણી કરાઈ। સાબરકાંઠાના કાલવણમાં જમીનનો વિવાદ વકર્યો। ફોરેસ્ટ અધિકારી અને વનવાસીઓ સામસામે આવ્યા। ધક્કામુક્કીનો વિડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો। સરકારી કામમાં દખલગીરીની ફરિયાદ નોંધાવી। ધુલવાણી રેન્જ ફોરેસ્ટ વિભાગ સામે વન વિભાગના કર્મીઓ સામે ગેરવર્તનના આક્ષેપ। સગર્ભા સાથે ધક્કામુક્કી કર્યાના સ્થાનિકોના આક્ષેપ। સુરતમાં લોનના નામે ખેડૂતે જમીન ગુમાવી। ખંભાસલા ગામના ખેડૂતને ઠગબાજોએ છેતર્યા। જમીન પચાવી પાડનાર કૃષ્ણા પારેખ, જીતેન્દ્ર પટેલની ધરપકડ કરાઈ। તાલાલા ગીર બાગાયત કચેરીમાં ખેડૂતોનો હોબાળો। કેસર કેરીના નિષ્ફળ પાકમાં ખોટા સર્વેના આક્ષેપ। બાગાયત વિભાગના અધિકારીનો લૂલો બચાવ। બાગાયત વિભાગના બગીચામાં આંબા પર કેરી નથી। કેશોદ પાસે ગોડાઉન બંધ હાલતમાં। ગુજરાત સરકાર વેરહાઉસ કોર્પોરેશનના ગોડાઉનમાં સુરક્ષા વ્યવસ્થાનો અભાવ। પિયુષ પરમારે કહ્યું કે સારી મગફળી ભરેલા ગોડાઉન ખુલ્લા રહે છે। જૂનાગઢમાં કથિત મગફળી કૌભાંડ મામલે માળિયા તાલુકા પંચાયતના સભ્યએ રજૂઆત કરી। પિયુષ પરમારે કલેક્ટર અને ખેતીવાડી અધિકારી પાસે ખરીદીના સીસીટીવી અને મંડળીઓની માહિતી માંગી। પિયુષ પરમારે કહ્યું, જૂનાગઢ જિલ્લાની કાળી માટી છે અને ગોડાઉનમાં પડેલી મગફળી લાલ માટીની। 2 દિવસમાં તપાસ ન થાય તો આંદોલનની ચીમકી। થાનના ગોડાઉનમાં માળિયાની મગફળી હોવાની શંકા તળે માહિતી માંગી। સુરતના ચોક બજારમાં અશાંત ધારાની કડક અમલવારીની માંગ। દેરાસરની બાજુનું મકાન વિધર્મીને વેચ્યાની કરી રજૂઆત। જૈન સમાજના આગેવાનોનું જિલ્લા કલેક્ટરને આવેદનપત્ર। વડોદરામાં વિબ્યોર શાળામાં ફી વધારાને લઈને વાલીઓએ વિરોધ નોંધાવ્યો। વધારાની ફી ઉઘરાવતા હોવાનો વાલીઓએ આક્ષેપ લગાવ્યો। એફઆરસી કરતા ડબલ ફી ઉઘરાવતા હોવાનો આક્ષેપ। ડીઓએ પણ શાળાને દંડ ફટકાર્યો હતો। સમગ્ર મામલે જિલ્લા શિક્ષણ અધિકારીએ કહ્યું કે તપાસ સમિતિ રચી 2 દિવસમાં અહેવાલ મંગાવાશે। જરૂર પડશે તો શાળાની એનઓસી રદ કરવામાં આવશે। અમદાવાદના મણિનગરમાં સ્કૂલ પાસે સ્થાનિકોનો હોબાળો। નેલ્સન સ્કૂલને રહેણાંક વિસ્તારમાંથી દૂર કરવાની માંગ। સ્થાનિકોના હોબાળા સામે વિદ્યાર્થીઓ દ્વારા વિરોધ। મણિનગરમાં નેલ્સન સ્કૂલ 2024થી કાર્યરત। પ્રી પ્રાઇમરી શાળા ચલાવવા માટે મંજૂરી લીધી। સ્થાનિકોએ કહ્યું, મંજૂરી બાદ શાળામાં 1 થી 8ના વર્ગો શરૂ કરવામાં આવ્યા। કચ્છ રાપર પાલિકામાં પાણીને લઈને મહિલાઓએ વિરોધ કર્યો। પાણી સમસ્યા મુદ્દે મહિલાઓ રજૂઆત કરવા માટે પહોંચી। પાલિકાની સામાન્ય સભા દરમિયાન જ વિરોધ નોંધાવ્યો। ઓલ ઇન્ડિયા પંચ અગ્નિ અખાડાના પ્રમુખ મુક્તાનંદ બાપુના સ્વામિનારાયણ સંપ્રદાય પર પ્રહાર। કહ્યું, સ્વામિનારાયણના સાધુઓ પોતાની લીટી લાંબી કરી બીજાની લીટી ભૂસવાનો પ્રયાસ કરી રહ્યા છે।
વધુમાં મુક્તાનંદ બાપુએ કહ્યું કે સ્વામિનારાયણના અમુક સાધુઓ સનાતનને નીચું દેખાડવાના પ્રયત્નો ન કરે. સ્વામિનારાયણ પર સનાતન એક નાનો એવો ભાગ છે. સ્વામિનારાયણ સંપ્રદાયના વધુ એક પુસ્તકે વિવાદ સર્જ્યો. દ્વારકાધીશ વિશે ટિપ્પણીને લઈને ગુગળી બ્રાહ્મણ સમાજે રેલી કાઢીને વિરોધ નોંધાવ્યો. બ્રાહ્મણ સમાજે આવેદનપત્ર આપી વિરોધ કર્યો. પ્રાંત અધિકારીની કચેરી બહાર સૂત્રોચ્ચાર સાથે વિરોધ. બ્રહ્મચારી નારાયણ નંદજીએ કહ્યું કે સ્વામિનારાયણના સાધુઓ સનાતન અને ભગવાનનું અપમાન કરવાનું બંધ કરે. છોટાઉદેપુરના નસવાડીમાં રાશન કાર્ડ ધારકોને ઓછું અનાજ અપાતું હોવાનો આક્ષેપ. આમરોલીની સસ્તા અનાજની દુકાનનો વિડીયો વાયરલ. એક પરમિટ પર 5 કિલો અનાજ ઓછું અપાતું હોવાનો દાવો. ગ્રાહકોએ પ્રશ્ન ઉઠાવતા દુકાન સંચાલકે લૂલો બચાવ કર્યો. ઉપરથી કટ્ટામાં અનાજ ઓછું આવતું હોવાનો દાવો કર્યો. આ અગાઉ પણ દુકાન સંચાલકને સસ્પેન્ડ કરવામાં આવ્યો હતો. અમદાવાદ કોર્ટે ગૌ હત્યા કેસમાં ઇમરાન શરીફ શેખને 7 વર્ષની સજા ફટકારી. રાજ્ય ગૃહમંત્રીએ કોર્ટના નિર્ણયને વધાવતા કહ્યું, અમદાવાદ કોર્ટનો ઐતિહાસિક નિર્ણય. ગૌ હત્યારાને સજા મુદ્દે ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ કહ્યું, રાજ્ય સરકારે ગૌ હત્યા રોકવા માટે કાયદો બનાવ્યો છે. અમારી સરકારે ગૌ હત્યારાઓને પકડવાનું કામ કર્યું છે. ગૌ હત્યાના આરોપીને સજા અપાવવામાં સફળતા મળી. ગૌ હત્યારાને સજા અપાવવાનો આ મહિનામાં 3જો ચુકાદો. ગઈકાલે અમદાવાદ કોર્ટે 2 ગૌ હત્યારાને 7 વર્ષની સજા કરી. વટવામાં ધરાશાયી થયેલી ક્રેન હટાવાઈ. ક્રેન હટાવીને ટ્રેન વ્યવહાર શરૂ કરવામાં આવ્યો. પીઆરઓએ કહ્યું, પાટાની કામગીરી પૂર્ણ થતાં તમામ ટ્રેનો રાબેતા મુજબ શરૂ થઈ છે. દીવના સીમર ગામે ગેરકાયદે રેતી ખનન પર કાર્યવાહી કરવામાં આવી. ગેરકાયદે રેતી ખનન કરતું ટ્રેક્ટર દીવ પોલીસે ઝડપી પાડ્યું. ટ્રેક્ટરમાં રહેલ 2 મજૂરોને પોલીસે ઝડપી પાડ્યા. મહેસાણાનું જોટાણા માર્કેટયાર્ડ દયનીય હાલતમાં. જોટાણા માર્કેટયાર્ડમાં આવક કરતા જાવક વધુ થઈ. જોટાણા યાર્ડને વર્ષે ₹8 થી 9 લાખની આવક. ડ્રાઈવરને મહિને ₹60,000 પગાર ચૂકવવામાં આવે છે. 27 માર્ચે વિધાનસભાની મુલાકાત માટે ગુજરાતી કલાકારોને આમંત્રણ અપાશે. 300 જેટલા કલાકારો, એક્ટર, એક્ટ્રેસને આમંત્રણ આપવામાં આવશે. ફિલ્મ સંસ્કૃતિ સાથે જોડાયેલાને આમંત્રિત કરાશે. પહેલા લોક સાહિત્યકારોને ગૃહની કામગીરી બતાવાઈ હતી. બાદમાં વિક્રમ ઠાકોરે પક્ષપાતના આરોપ લગાવ્યા હતા. કલાકારોને આમંત્રણ આપવા હિતુ કનોડિયાને અને બીજેપી સાંસ્કૃતિક સેલના ઇન્ચાર્જ જનક ઠક્કરને જવાબદારી સોંપાઈ. કલાકારોને આમંત્રણ મુદ્દે બાયડ ધારાસભ્ય ધવલસિંહ ઝાલાએ કહ્યું, સીએમ અને ભાજપ સરકારનો આભાર. સ્વમાન દરેક કલાકારનો હોય છે. અમારી રજૂઆતનો સ્વીકાર થયો. ગૃહમાં ભાજપ ધારાસભ્ય કુમાર કાનાણીએ આક્ષેપ કરતા કહ્યું કે આયુષ્માન કાર્ડમાં ઓપરેશન માટે અપ્રુવલ નથી મળતું. આરોગ્ય વિભાગમાં ફોન કરીએ તો જવાબ મળતો નથી. કાનાણીએ વધુમાં કહ્યું કે શું હૃદયરોગના હુમલાઓ ટાઈમ જોઈને આવે? ખોરાકમાં ભેળસેળ કરનાર સામે પગલાં લેવાવા જોઈએ. સેમ્પલ ટેસ્ટમાં મોકલાય ત્યાં સુધી ખોરાક વેચાઈ ગયો હોય. દિવસે વીજળીને લઈને ગૃહમાં ઉર્જા મંત્રીનું મહત્વનું નિવેદન. દિવસે વીજળી માટે માત્ર 3% કનેક્શનો બાકી. 3 થી 4 મહિનામાં બાકી કનેક્શને વીજળી મળી શકશે. ફ્યુલ ચાર્જમાં ઘટાડાથી ગ્રાહકોને ફાયદો થયો. 2024થી ઘટાડાથી ગ્રાહકોને 2004 કરોડનો ફાયદો. વિધાનસભામાં ઉર્જા મંત્રી કનુ દેસાઈએ વિગતો રજૂ કરી. એમએલએ ધવલસિંહ ઝાલાના પ્રશ્નમાં ગૃહમાં ઉર્જા મંત્રી કનુભાઈ દેસાઈનું નિવેદન. જ્યોતિગ્રામ યોજનામાં ખેતરના મકાન જોડવા માટે વિચારણા. પૂર્વ ડેપ્યુટી સીએમ નીતિન પટેલે વિધાનસભાની કામગીરી નિહાળી. નીતિન પટેલે કહ્યું, મને અધ્યક્ષે આમંત્રણ આપ્યું હતું. રાધનપુર કોર્ટમાંથી ફાઇલ ગુમ થયાનો કોંગ્રેસ ધારાસભ્ય કિરીટ પટેલનો આક્ષેપ. કોર્ટમાંથી 17 ફાઇલો ગુમ થઈ હોવાનો આક્ષેપ કર્યો. કહ્યું, હું પુરાવાઓ આપીશ.
આરોગ્ય કર્મીઓની હડતાળને કોંગ્રેસ એમએલએ ટેકો આપ્યો. ગૃહમાં ચર્ચા દરમિયાન કિરીટ પટેલે ઉલ્લેખ કર્યો. કિરીટ પટેલે કહ્યું કે આરોગ્ય કર્મીઓની માંગ સાચી. ગ્રામીણ વિસ્તારમાં આરોગ્ય વિભાગની સ્થિતિ કથળી. આઉટસોર્સિંગ ભરતીમાં ગેરરીતિ થાય છે. બંધારણ મુજબ રજૂઆત કરનાર કર્મીઓને ટર્મિનેટ કરાય છે. કોંગ્રેસ પ્રવક્તા મનીષ દોશીએ સરકાર પર ગંભીર આક્ષેપ કર્યા. કહ્યું આરોગ્ય કર્મચારીઓને સરકારે લાભથી વંચિત રાખ્યા. કોરોનામાં કર્મચારીઓને વોરિયર્સ ગણાવીને વાહવાહી કરી. કર્મચારીઓની વ્યાજબી માંગને કોંગ્રેસનું સમર્થન. સાબરકાંઠામાં હડતાળ કરતા 400 આરોગ્ય કર્મચારીઓને છૂટા કરવામાં આવ્યા. સાબરકાંઠા જિલ્લા વિકાસ અધિકારીએ આદેશ કર્યો. આરોગ્ય કર્મીઓને ફરજ મોકૂફ કરતા ભારે રોષ ભભૂક્યો. આરોગ્ય કર્મચારીઓની હડતાળ વચ્ચે યુનિયનના મહામંત્રીને છૂટા કરવાના આદેશ એસ્મા લાગુ થયા બાદ સાબરકાંઠા જિલ્લા પંચાયતે આશિષ બારોટને છૂટા કરવાનો આદેશ કર્યો. અમરેલીમાં 247 આરોગ્ય કર્મીઓને છૂટા કરાયા. હડતાળને કારણે લોકોને હાલાકી પડી રહી છે. ખાતાકીય પરીક્ષા નહીં આપી હોવાનું કહીને છૂટા કર્યા. ગાંધીનગરમાં સતત 9મા દિવસે આરોગ્ય કર્મચારીઓની હડતાળ. સત્યાગ્રહ છાવણીમાં આરોગ્ય કર્મીઓનો જમાવડો. કર્મચારીઓએ કહ્યું કે એસ્મા લાગુ કરીને પગલાં લેવા યોગ્ય નથી. 17 માર્ચથી અચોક્કસ મુદ્દતની હડતાળ પર ઉતરેલા કર્મચારીઓએ કહ્યું કે સરકાર માંગણી સ્વીકારી લે, અમે તરત કામ પર આવી જઈશું. અમરેલીના લીલિયાના સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 3 મહિનાથી એક પણ ડોક્ટર નથી. દરરોજ 200 કરતાં વધુ ઓપીડી હોવા છતાં પણ ડોક્ટર ન હોવાથી દર્દીઓને ભારે હાલાકી. લીલિયા સીએચસીમાં આસપાસના પીએચસી સેન્ટર્સમાંથી વારાફરતી તબીબો આવે છે. અહીં ડોક્ટર્સના અભાવે દર્દીઓને સારવાર માટે છેક અમરેલી જવું પડે તેવી સ્થિતિ. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના અર્થશાસ્ત્ર ભવનના આસિસ્ટન્ટ પ્રોફેસર દ્વિઅર્થી શબ્દો બોલતા હોવાનો આક્ષેપ. 5 વિદ્યાર્થીનીઓએ આસિસ્ટન્ટ પ્રોફેસર સામે આરોપ લગાવતા સીએમઓ સુધી ફરિયાદ કરી. વિદ્યાર્થીઓએ આક્ષેપ કર્યો કે ચોક્કસ જ્ઞાતિને વધુ માર્ક અપાય છે. ફરિયાદના આધારે મહિલા આયોગે કુલપતિને તપાસના આદેશ આપ્યા. ફરિયાદમાં કેટલું તથ્ય છે તે તપાસ બાદ સામે આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના પ્રોફેસર પર આક્ષેપ અંગે કુલપતિ ઉત્પલ જોશીનું નિવેદન. કહ્યું પ્રોફેસર ડોક્ટર સંજય પંડ્યાને લઈને તપાસ શરૂ કરાઈ છે. અર્થશાસ્ત્ર વિભાગના વડાનો અભિપ્રાય માંગવામાં આવ્યો છે. જ્ઞાતિવાળા અને દ્વિઅર્થી સંવાદ મામલે તપાસ શરૂ કરાય. અરજદારોના નામો લખેલા છે તેની ખરાઈ કરાશે. પ્રોફેસરને ટાર્ગેટ કરાયા કે કેમ તેને લઈને તપાસ કરવામાં આવશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટી દ્વારા પરીક્ષા માટે 4 કેન્દ્રો બનાવવામાં આવ્યા. વિદ્યાર્થીઓએ પરીક્ષા માટે ધક્કા ખાવા ન પડે તે માટે મોરબી, સુરેન્દ્રનગર, અમરેલી અને જામનગરમાં કેન્દ્ર શરૂ કરાશે. પેપર લીક થતા રોકવા ઓનલાઈન જ પેપર મોકલાશે. સૌરાષ્ટ્ર યુનિવર્સિટીના આસિસ્ટન્ટ પ્રોફેસર સંજય પંડ્યાએ પોતાના પર થયેલા આક્ષેપ ફગાવ્યા. કહ્યું જે પણ તપાસ થાય મારો સહયોગ રહેશે. માર્ક આપવાની વાત દેખીતી રીતે જ ખોટી છે. પ્રોફેસર સંજય પંડ્યાએ કહ્યું કે માર્ક આપવામાં પ્રોફેસર તરીકે મારી ભૂમિકા નથી રહેતી. મારો સ્વભાવ અને સંવાદ બધાને ખબર છે. તપાસમાં સત્ય બહાર આવશે. હવામાન વિભાગના કહેવા અનુસાર આણંદમાં યલો એલર્ટ સાથે હીટ વેવની આગાહી. રાજ્યમાં સૌથી વધુ આણંદમાં 41 ડિગ્રી તાપમાન નોંધાયું. 3 દિવસ તાપમાનમાં 2 થી 3 ડિગ્રીનો ઘટાડો થશે. વેસ્ટર્ન ડિસ્ટર્બન્સને કારણે તાપમાનમાં ઘટાડો થશે. રાજ્યમાં 3 દિવસ બાદ ફરી તાપમાન ઊંચકાશે. અમદાવાદ, ગાંધીનગરમાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું. રાજકોટમાં ગરમીનો પારો 40 ડિગ્રીને પાર પહોંચ્યો. ભીષણ ગરમીથી પશુ પક્ષીઓ પણ પરેશાન. પક્ષીઓના કુંડમાં બરફની લાદીઓ નખાઈ. ભારે હિમવર્ષાને કારણે કેદારનાથ ધામ 3 ફૂટ બરફથી ઢંકાયું. બીજી મેથી શરૂ થતી ચારધામની યાત્રાની વ્યવસ્થા કરવામાં મુશ્કેલી.